ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારમાં જો અમે છે ને સવારમાં નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો કરવા તો સાહેબ બેસી ગયા. પૂર્વ તાર ખાવાનું છે, વર્ષ હજી ઉતો છે. તો નાસ્તામાં જો કકડો રોટલો બનાવ્યો છે, સાદું, અને સાંજે મેં છે ને કળીનું શાક બનાવ્યું હતું. જો હાંજનું કળીનું શાક છે, આમાં છે વેફર. નાસ્તો કરી લઈ. ઉતારશે પૂરવાને ત્યારમાં ફોન જોવાનું હોય ને પછી ખાવાનું હોય. કામ હાથ મેં દીધું હતું. તમારે આ શું કામ કરવાનું છે? રજા છે? 10 વાગે જવાનું છે. 10 વાગે કમે જવાનું છે? મેસેજ આવ્યો હતો ફોનમાં? આને છે ને 10 વાગે હીરા હશે એટલે 10 વાગે એને કામે જવાનું છે. ત્યાં સુધી આપણે શું કામ કરવાનું છે ને તમને આગળ અમે બતાવું છું. હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને અમે નાસ્તો કરી લઈએ. સાહેબે અમારે આવું કંઈક કામ લીધું છે બાથરૂમમાં, લાઇટ રિપેરિંગનું, એટલે કંઈ ખુલતું નથી. આ આખું કાઢવાનું છે એમ છે? એટલે કે હાથ વગળી ગયું કે જોવાનું છે. તો છે ને બાથરૂમમાં અમારે લાઇટ નથી થતી. ઓલો વસલો બોલ છે એ નથી ખુલતો. ઓલો વિશેષ એ બળી ગયો. આ બોલ ખુલી દે નગડી. ફોર કર નથી લાવતો. એટલે અને અંદર આપવાનું હોય બે બાજુ ફરી જાય ને ફરતો નથી. બાથરૂમમાં જોવે છે, ચેક કરે છે વરસાદ આવ્યા પહેલા. કેમ કે આજ છે ને સવારમાં આજે વહેલા સાટા આવ્યા હતા 5 વાગે. આપણે જો નિરણ ઢાંકી દીધી છે વહેલા 5 વાગે. જો આ કપડાં મારા હુકાતા હતા ને તો પલ લઈ ગયા. ત્યારમાં જો મેં ખાટલો નાખી અને તડકે નાખ્યા છે. અને આ નિરણ આપણે રાતે ઢાંકી હતી. રાતે નહીં પણ હાવ સવારમાં 5 વાગ્યા હતા. કા 5 વાગે વરસાદ આવ્યો. ઓલ વખતે 5 વાગે જ આવ્યો હતો, આજે 5 વાગે આવ્યો હતો. જો આપણે કાલ બધું આ સારું કરી નાખ્યું ફળિયામાં. ને આટલી નિરણ છે ને આપણે સારવાર રાખી છે. પછી છે ને બહુ વરસાદને એવું કેવું રહેશે ને તો આપણે ઓસરીમાં નાખી દેવું નિરણ. અત્યારે તો બારી છે ને કાગળ ઢાંકી દીધો. અને સાહેબને 10 વાગ્યા સુધી રજા છે તો જોઈએ કે આવું કરે છે લાઇટનું કામ. કેમ કે વરસાદ આવ્યા પહેલાં લાઇટનું કામ થઈ જાય ને તો સારું. પછી વરસાદ આવે ને પછી કાંઈ ભેજનું અડાય નહીં, ચોટ લાગવાનું બીક લાગે. એટલે અત્યારમાં એ સારું કરે છે. અને મારે છે ને હજી વાંદું વાળવાનું બાકી છે. સવારમાં ખાલી પોદળા નાખી દીધા હતા, વાળવાનું બાકી છે તો હું વાળ નાખું. અને પૂર્વાના હર્ષ બે પર ગામ રમે છે મોસરીમાં. બીજું કંઈક કાતર કે એવું કંઈક ન હાલે? નાનું પેસ્યું ન હાલે? ખુલતું નથી. પકડ લઈ પછી કાઢ્યું હોય તો થાય. કાંક પેસ્યામાં અંદર ગળી ગયું છે. ઓલું કાઢે છે. ફેમિલી તો મને યાદ આવી ગયું. દાળ દેખાડું તો દાળ નમી ગઈ. અત્યારે મેં જોયું જો 4 દાડમ છે મોટા મોટા. જો 4 દાડમ મોટા મોટા છે ને. આ દોડવા આવવાનું કામ ચાલુ છે. આ દાળમાં તે કેટલા છે? 3 છે આ દાળમાં. જો મસ્તીના દાડમ લાલ છે. જમરૂક તો તમે જવા જો એટલા કંઈ કોઈ ખાતું નથી જમરૂક. આ જાંબુડા જેવું શું છે કહો? આ જાંબુડા નથી. આ છે ને આશો પાલવમાંથી ખર્યા બી. જો અહીં જો કાસા દેખાય ને, દિવસ સામો પડે મને. જો આ કાસા છે ને એ કાળા થાય ને નીચે ખરી જાય છે. એની અંદર બી બહુ મસ્ત નીકળે, મને બહુ ગમે. જો જાવ કાંઈક બી નીકળવાનું. આ બી ઉગી જાય આશો પાલવનું. જો વાયરની આ પટ્ટીઓ હતી ને કાઢ નાખી. હા અહીંયા જ વાંધો હતો. કેદોનો જા બંધ પડ્યો તો વાયરને આસપાસ કામ લીધું છે. અહીંયા હાથો પૂંગળીને અંદર બળી ગયેલો હતો.
તો કાંઈ થોડી ખબર પડે બહાર. જા પટ્ટી કાઢી નાખી જા. અહીંથી પટ્ટી કાઢી નાખી, ઓલી પટ્ટી કાઢી નાખી. અને આપણે છે ને આ ખોલવાનું હતું, આ ન ખોલ્યું, પછી પટ્ટીઓ કાઢવી પડી. હાંધો કાપીને પાછો હાંધો કરવાનો છે. હાંધો કાળી ટેપ પડે નથી. કાંઈ ટેપ પટ્ટી નથી. તો ફાઇનલી જા હાંધો થઈ જશે. નવી વાયરને કેમ નાખશો તમે? ઓલા અહીંથી આમ ઓલા પણ જો અહીં ભૂંગળી નાખેલી છે ને, આ ભૂંગળીમાંથી ઓલી બાજુ વાયર કાઢવાનો છે. અને ભૂંગળી છે ને આ બાજુ આવશે. જો અહીંયા છે ભૂંગળી, જો અહીંયા આ ભૂંગળીમાં વાયર આવશે. અને આ ભૂંગળીની અંદર હતો ને હાંધો એ બળી ગયો હતો. એટલે છે ને થોડોક અલગથી વાયર ચડાવીને આપણે અહીંયા ઓલું કરવાનું છે. જો અહીં નીચે જરો એની યાર હાંધો કરવાનો છે. વાતાવરણ છે બહુ મસ્ત. જુઓ વાદળા થઈ ગયા અને વાતાવરણ મસ્તીનું થઈ ગયું. અને વરસાદ હવે થાય એવું લાગે છે, કેમ કે વાતાવરણ મસ્ત થઈ ગયું. સવારમાં વહેલા સાટા આવ્યા હતા. જો આ સેલો હાંધો છે ફાઇનલી. અલ્યા બોલે ટેપ પડે તો લાવી દો. ઈટે પટ હાથ લાવી દે. મોટે હતો. માથે મોટી પટ્ટી મારી દે ને, એટલે પાણી અંદર ન જાય. છે ને હું હર્ષને પૂરવાનું બે ફરું પાછું અહીંયા આવી ગયા ને બાજુમાં. હું ના ગઈ હતી નથી તો જાંબુડા વીણતી આવી. એટલા જાંબુડા મને ન ભાવે, રાવણા ભાવે. એટલે જાંબુડા હું વીણતી આવું, ઘેર બધાને ભાવે ખાય. થઈ ગયું ને રેડી થઈ ગયું. જાય પટ્ટી ફિટ કરતી હતી અને હવે અહીંયા એક થોડુંક બાકી છે. તો ફેમિલી છે ને આ ફિટ કરવાનું છે. આ એક વાયર ફિટ થઈ જાય ને, આ વાયર છે ને ટૂંકો પડે છે એટલે આમાં હરખો આવતો નથી. અને 9:30 વાગી જાય ને હર્ષના પપ્પાને કામે જવાનું છે. એટલે હાલો એ બધા એ પછી કરશે. હવે નિરાતે ને આ બધું સારું કરી નાખવું. અંદર જો વાયર ને બધું પડ્યું અને આ પછી આવી નિરાતે કરશે, કેમ કે ઉતાવળ થાય એમ નથી. અને એને છે ને કામે જવાનો ટાઈમ થઈ જશે. તો ફેમિલી જો અત્યારે બપોરા કરવા બેસી ગયા. અને બપોરા અમે બનાવ્યું છે આજ જો ખીચડી બનાવી છે અને છાશ છે. આરે બટેકાનું શાક બનાવ્યું છે. અને સાહેબ જો કામેથી આવી ગયા છે ને. આજે હર્ષભાઈ સવારમાં મોડા ઉઠ્યા હતા ને, એટલે અત્યારમાં જો હૂતો નથી, એટલે એને હિસકો ચાલુ રાખવો પડશે. આપણે હું હિસકો એકાતે ચાલુ રાખીને એકાતે મારે જમવાનું. હર્ષના પપ્પા ત્યાં જમી લઈશ. હાલો બધા બપોરા કરવા, બપોરા કરી લઈ. તો અત્યારે છે ને 6 વાગી ગયા અને છે ને મારે ધાણા જીરું દળવાનું છે ને. આપણે છે ને બપોર પછી નો થોડો વ્લોગ લેવાનો ટાઈમ ન રહ્યો. અને અત્યારે ફેટ 6 વાગી ગયા ને બધું કામ થઈ ગયું. હર્ષને પૂરા તો ડેલા બાર રમવા આવી ગયા ખાઈ પી. અને મારે છે ને જો મેં એટલું બપોર પહેલાં છે ને ધાણા જીરું હુંકવું હતું. આ છે જીરું ને આમાં છે ધાણા. આપણે થોડુંક એવું દળવાનું છે. જો કે અમે બહુ કાંઈ ખાતા તો નથી, પણ આપણે હોય તો ક્યારેક મહેમાનને આવ્યા હોય ને તો આપણે શાકમાં નાખવા થાય છાશમાં. સાહેબ જો કામેથી આવ્યા જ છે, હજી હાથ પગ ધોઈને જો ફોન જોવે છે. આપણે ચા બનાવી દો ને પછી નાસ્તો કરી લઈ. ને પહેલાં છે ને ધાણા જીરું દળ નાખું ને આ છે ને ડીશુમાં છે ને તો હર્ષને પૂરવા ઢોળ નાખે એટલે ઉપાધિ નહીં, મુકાઈ જાય બધું. હવે અમે મિક્સર અહીંયા ગોઠવી દીધું, ચા ચાલુ કરી દીધી છે ને. હવે હાલો દળ નાખું. તો જો એટલો ભૂકો છોશે. જો આ એક ખાનો નાનો હતો ને નાના માપનું, એમાં જો આપણે એટલો ભૂકો છે ને એટલો તમારે ખૂટશે નહીં. જો કેમ કે અમે એટલો બધું ધાણા જીરું ખાતા જ નથી આમ તો ધાણા જીરું કામ. બોલો જી, બોલો. હાલો મિત્રો, તો આ ધોકો ભાંગી નાખ્યો છે. જાણે કપડા ધોવાનો. આપણે છે ને આ ધોકાને ભાંગી નાખીએ. મારે કેવું આ હાંધેલો નહીં રહી ધોકો, કેમ કે બટકી ગયો છે. પૂર્વાબેન ને હર્ષભાઈ રહી ગયો.
તમે હું બોલતા આમ કે હું બોલી યુટ્યુબમાં 2 ચેનલ બનાવી 3 ચેનલ બનાવી બોલે તો કાંઈ નહીં પુષ્ટ ન કરો ને ઠીકડું કરું વાતો તો મોટી મોટી બંધુ તાર કાકા કરે ફાંકા મારે બોલે તો કાંઈ નહીં હા વળી વંદો ને એમ કે માણ વંદો ને એમ કે ગઈ ત્યાં પૂરી બીજા દી ધોરી પાછી તો છે ને ધુરીબેન ના દાંત કાઢે છે ધુરીબેન હોસ્ટેલમાં જાય ને 2 દિવસ થયા તો પાછા આવી આવ્યો બેન ને ગમતું નતું ના પાડતી હતી વંદુ પરાણે મૂચ્યા હોય ને વંદુ રહી ગયું તો છે ને હું કહી દઉં છે ને પૂર્વા ને હર્ષ ને વંદુ ત્રણે છે ને આ ધોકો રમવા લઈ જા દડો ને આ ધોકો બેટ નતું ને તો આ ધોકો લઈ જા તે છે ને આ હાથો છે નીકળી ગયો તૂટી ગયો અહીંથી પૂર્વાએ ઘા કર્યો ને તે બટકી ગયો ને છે ને હર્ષના પપ્પા છે ને ફેવિકી મંગાવીને હાંધે જઈ તો હું એમ કહેતી નહીં રહી એટલે તો રહી ગયો છે પછી કપડાં ધોકાવી તે ખબર પડે પેલા બાને ધોકાવી બા એ ધોકો તો પાછો વધુ હાલશે તૂટેલો ધોકો વધુ હાલશે બાસ ધોકાવે હું તો ઓછા જ ધોકાવ મારે ક્યારેક હાડી ધોકાવાની હોય જો ચાંગળી છોટી ગઈ તાર પપ્પા લે બસ ને હવે જાહે જ નહીં સાંગડું લઈ દે તાર છું ઉસડી ગઈ નકર ઉસડે નહીં એમ કિરમાની બહુ ફેર હતી નહીં ભૂલાઈ ગયું જા આના કામ છે જા આ લઈ ગઈ ને કેમ છું આંગળી સોટી આંગળી સોટી ગઈ વાન છે ને આન પંખો ચાલુ કરી અત્યારે છે ને સાંજના 7 વાગી જાય 7 વાગી જાય અને જો વર્ષમાં છે ને ગા દોવે છે ગા દોવાનો ટાઈમ થઈ ગયો છે મારું ક્યારેક હું દઉં ક્યારેક વર્ષના પપ્પા દોવે ઘણી વખત તો સાંજે મારો ઘર હોય સવારે એમ દોવાનું હોય છે ને હર્ષના પપ્પા ગા દોવે છે ને અત્યારે છે ને મારે ગા દોરે ને પછી રાંધવાનું હોય એટલે પહેલાં વહેલા હેર ગા દોઈ લઈએ તો જો લાસ્ટ ટાઈમ છે અંજવાળું છે પછી ઓલીને દોવાની છે પહેલાં આને દોઈ લેવાની પછી ઓલીને દોવાની ઘણી વખત તો અત્યારે મારે આને દોવાનું હોય ઓલીને હર્ષના પપ્પાને દોવાનું હોય સવારમાં 2 હર્ષના પપ્પાને દોવાનું હોય કેમ કે સવારે મારે ટાઈમ ઓછો હોય એટલે અત્યારમાં આજ છે ને અત્યારમાં વિડીયો બનાવવાનો હતો ને હર્ષના પપ્પાને ફેસબુકમાં મૂકવા એટલે આપણે એ દોવા બેઠા છે આજ ગીરું આગળ તારે મમ કરવાનું છે હો કડીક ખાઈ આ બેન છે ને પહેલાં એકવાર ધાવી લીધા અને પછી પાછા એકવાર છોડવાના પછી પાછી પર આવે તે પાછી ગાયને દોઈ લેવાની અને પછી પાછી છે ને પાછી પર આવે ને તે 2 આસણ અમે નથી દોતા 2 આસણનું દૂધ લઈને 2 આસણ એમનેમ રહેવા દઈ વાસળી હાટું બધું ન દોઈ લેવાય બધું થોડુંક તો રાખવું પડે આવા દો ને હાલ જા ત્યારે પાછી તાવશે પછી પાછી ગા પ્રાહવશે ને પાછી દૂધ કરશે ત્યારે અમે 2 આસળ દોવાના 2 આસળ આખા એમણે રહેવા દેવાના પાછળી હાટું હર્ષના પપ્પાને હર્ષને કાંઈ દેખાડવાના નથી વિડીયોમાં કેમ કે 2 અડધા કપડાં પહેર્યા કા હર્ષના પપ્પાએ નકરો લેંગો પહેર્યો અને હર્ષે નકરો ટી-શર્ટ પહેર્યું કાંઈ નહીં આપણે મારે વિડીયો એડિટિંગ કરવાનો છે તો બધાને ગુડ નાઇટ જય માતાજી